આગલા વિડીયોમાં આપણે જોયું કે દાળ બફાઈ ગઈ છે, તો હવે આપણે દાળને રાઈ નાખી. હવે આપણે હિંગ નાખશું, પછી બધો મસાલો નાખી દઈશું. બધો મસાલો ઓલો થાય હળી જાય એટલે લીમડો નાખશું. પછી તેમાં દાળ નાખી દઈશું. ઘડીક વાર રાખી દઈશું. હવે બધી દાળામાં ટ્રાન્સફર કરી નાખીએ. પછી હલાવી નાખશું. પછી તેમાં ઢોકળી નાખી દઈશું. ઢોકળી નાખવાની. પછી ઢોકળી નખાઈ ગઈ છે, તેમાં હવે થોડુંક પાણી નાખશું. ઘાટી દાળ હતી એટલે તેમાં થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખશું. પછી તેને હવે ઢાંકી દેશું. અને હવે એમાં આપણે નાખી દેવાનું છે લીંબુ. લીંબુ નખાઈ ગયું છે, હવે એમાં આપણે નાખી દઈશું કોથમીર. આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે કમ્પ્લીટ. કોને કોને દાળ ઢોકળી ભાવે છે કોમેન્ટ કરજો. જો અમારા રોનકભાઈ કહે છે મને. સારું, હાલો હવે અમે જમી લઈએ.